લાસ્ટ આપણે એસ કક્ષકની વાત કરેલી, બરાબર. અને છેલ્લે પી કક્ષકની પણ થોડી વાત કરી. એમાં એવું કીધું કે પી કક્ષકનો આકાર ડમ્બેલ હોય છે અને દિશાકીય હોય છે, મતલબ કે ચોક્કસ પર્ટિક્યુલર દિશા ઇન્ડિકેટ કરે છે, એટલે કે સદિશ છે. બીજું કે ડમ્બેલ શેપ કોને કહેવામાં આવે, તો એની જ આપણે વાત કરવાની છે. હવે માની લો કે મારી પાસે 2p કક્ષક હોય, તો 2p કક્ષકના 3 પ્રકાર પડશે, કારણ કે પી કક્ષક માટે આપણને ખબર છે L is equal to 0, 1. સો હિયર આ એસ કક્ષક અને આ પી કક્ષક. પી કક્ષક માટે L નું મૂલ્ય કેટલું હોય છે? 1 હોય છે. અને L નું 1 મૂલ્ય હોય ને, L નું 1 મૂલ્ય માટે ml ના આપણને 3 મૂલ્યો મળે છે. અને એ 3 મૂલ્યો કયા? તો -1, 0 અને +1. એનો મતલબ એવો થયો કે પી કક્ષકના કોઈ પણ પી કક્ષક હોય એના કેટલા પ્રકાર પડશે? 3 પ્રકાર. તો મેં અહીંયા 2p કક્ષક લીધી છે અને આ 2p કક્ષકના 3 પ્રકાર 2px, 2py અને 2pz. આ ત્રણેય કક્ષકોને ડિજનરેટ કક્ષકો કહેવામાં આવે છે. ડિજનરેટ કક્ષકો એટલે સમાન ઉર્જા વાળી કક્ષકો, બરાબર. એ આપણે આગળ વાત કરેલી આગળના લેક્ચરમાં. તો ડિજનરેટ કક્ષકો ખાસ ધ્યાનમાં રાખવું. અને ml પણ આપણને ખબર છે. હવે આપણે કક્ષક ઉપર આવીએ. તો ત્રિપરિમાણની અંદર, ચલો તમારી બુકમાં આ ટાઈપની કક્ષકો આપેલી છે, આવી કક્ષકો છે, બરાબર. પણ આવી પણ તમે લઈ શકો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે તમને એમ થાય કે આમાં કેન્દ્ર ક્યાં હોય, તો આ બંને જે ભાગ જ્યાં મળે છે તે સેન્ટરનો ભાગ જે બિંદુવત હોય એને શું કહેવામાં આવે? પરમાણુનું કેન્દ્ર. તો મેં અહીંયા તમને બતાવેલું છે, અહીંયા પ્લસ વચ્ચે કરેલું છે. આ કેન્દ્ર અને કેન્દ્રની આસપાસ ગોળાકાર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી, કારણ કે આ એસ કક્ષક નથી, બરાબર. આ પી કક્ષક છે અને આકાર એનો કેવો છે? ડમ્બેલ આકાર છે. અને કેવી છે? દિશાકીય, બરાબર. ચોક્કસ દિશા ઇન્ડિકેટ કરે છે. ડમ્બેલ શેપ કોને કહેવામાં આવે? તો એક ફુગ્ગો તમારે ફૂલાવવાનો, બરાબર. એક ફુગ્ગો લો ને, એને ફૂલાવો અને પાછળથી એને ખેંચતા જાઓ તો આ ટાઈપનો આકાર બનશે, બરાબર. હવે આ જે સ્પેસ છે અંદર, એ સ્પેસમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય છે. આ આપણું કેન્દ્ર હોય છે અને કેન્દ્રથી આવી રીતે સ્પેસની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો વિસ્તાર કે જેને પી કક્ષક કહેવામાં આવે છે. પણ પી કક્ષકનો આ એક જ ભાગ છે. આવો બીજો ફુગ્ગો ફૂલાવીને તમે આ બાજુની તરફ આમ જોડી દેશો એટલે એક આખી પી કક્ષક બનશે. આ જે શેપ થયો એને કયો શેપ કહેવાય? ડમ્બેલ શેપ. ઓકે. હવે આપણે એ પણ ખબર છે કે કેન્દ્રની નજીક જે પી કક્ષકનો કેન્દ્રનું નજીકનો જે આ ભાગ છે ત્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય, એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીંયા કેવી હોય છે? વધારે. જેમ જેમ તમે દૂર જાઓ છો આ એક કક્ષકની અંદર પણ, તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે, બરાબર. હવે તમે જોઈ શકો કે આ બંને જે લોબ છે, આ એક જે ભાગ છે એને ઇંગ્લિશમાં લોબ કહેવામાં આવે છે, ગુજરાતીમાં એને પિંડક કહેવામાં આવે છે. બંને લોબને એટેચ કરવાથી આખી કક્ષક બને છે. તો બંને જે લોબ અથવા તો આખી જે કક્ષક છે એક્સ એક્સિસ ઉપર ફેલાયેલી છે, એટલા માટે આ કક્ષકને પીએક્સ કક્ષક કહેવાશે. એવી જ રીતે પીવાય કક્ષક હોય તો એ વાય એક્સિસ ઉપર ફેલાયેલું, અને પીઝેડ એટલે એ ઝેડ એક્સિસ ઉપર ફેલાયેલી હોય છે. હવે વધારે તમારે એડવાન્સમાં જો જોવું હોય તો હવે આપણે આ રીતે જોઈએ કે અહીંયા મેં પી કક્ષકોમાં ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા બતાવેલી છે. જો હવે મેં તમને આગળ એવું કીધેલું રેડિયલ નોડ, બરાબર. રેડિયલ નોડ યાદ કરે આગળનો લેક્ચર, એની અંદર મેં એવું લખેલું કે કોઈ પણ કક્ષક માટે, બરાબર, રેડિયલ નોડ અથવા તો એને આપણે શું કહીએ છીએ? નોડ કહીએ છીએ. અને એનું જે ઇક્વેશન છે ઇઝ ઇક્વલ ટુ n-l-1 થાય, બરાબર. પણ એસ કક્ષકની વાત કરતા હોઈએ ત્યારે L ઇઝ ઇક્વલ ટુ 0 ફોર એસ ઓર્બિટલ. એટલે અહીંયા આપણા પાસે રેડિયલ નોડ ઇઝ ઇક્વલ ટુ n-l-1. આપણા માટે રેડિયલ નોડ, એન્ગ્યુલર નોડ એ બધું ઇમ્પોર્ટન્ટ છે, કુલ નોડ એટસેટ્રા. સો હિયર n-l-1. હવે આપણે પી કક્ષકની વાત કરતા હોઈએ તો પી કક્ષક માટે L નું મૂલ્ય L ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. ખબર છે ને?
L is equal to 0, 1, 2, 3, now S, P, D, F. ઓકે, તો P કક્ષક માટે L નું મૂલ્ય, આ P કક્ષક છે એના માટે L નું મૂલ્ય કાંઈ 0 નથી, એટલે આપણે છે ને આખું સૂત્ર યુઝ કરવું પડશે અને -L-1 યુઝ કરવું પડશે. તો માની લો કે હું 2P કક્ષક લઉં તો 2P કક્ષક માટે n-L-1 ઇઝ ઇક્વલ ટુ, ચાલો n કેટલું છે 2, બરાબર. હવે P કક્ષક હોય તો ફિક્સ જ હોય, L નું મૂલ્ય 1 જ હોય, -1 તો ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 0. મતલબ કે રેડિયલ નોડ અથવા તમે અહીંયા નોડ કહો તો ચાલશે, બરાબર. તો અહીંયા હવે જો આ ફિગર છે એની અંદર આ મેં એક P કક્ષકની વાત કરી છે, આ જે છે ને એ 2P કક્ષક છે. કઈ કક્ષક? 2P કક્ષક. અને એ 2P કક્ષકની આસપાસ આખો મેં એટમ જ અહીંયા ડ્રો કરી દીધો છે એવું સમજો. બહુ જબરજસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આ વસ્તુ છે ને ટેક્સ્ટબુકની અંદર નથી આપી, ખાલી કક્ષકોના આ ટાઈપના આકાર જ આપી દીધા છે, પણ આપણે આવું સમજી શકીએ એટલે એકચ્યુઅલમાં પરમાણુ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ રીતે પરમાણુનું કેન્દ્ર હોય, બરાબર, અને આ બધી અક્ષો હોય. હવે આ રીતે આ 2P કક્ષક હોય, પછી આ 3P કક્ષક હોય, આ 4P કક્ષક હોય, ખ્યાલ આવે છે. એવી જ રીતે કેન્દ્રની આસપાસ S કક્ષકો પણ હોય, તો S કક્ષકને મારે ગોળાકાર બતાવવી પડશે. આ જે મેં લખી છે એ 2P કક્ષક છે, આ જે કક્ષક છે એ 3P કક્ષક છે, અને આ કઈ કક્ષક છે? 4S કક્ષક છે. અને આ આપણું શું છે? કેન્દ્ર છે. અને અહીંયા હું આની ઉપર S કક્ષક પણ બતાવું, પણ જોઈ બતાવવા જઈશ તો બહુ જ ગૂંચવાડો. ઓકે, લઈએ ચાલો અહીંયા આ S કક્ષક, બરાબર. આ જે મેં ડ્રો કરી છે એ 1S કક્ષક છે. એની આસપાસ હવે હું આ ડ્રો કરીશ, એ કઈ કક્ષક થઈ? 2S કક્ષક. એની આગળ હજી હું આવી ગોળાકાર જો ડ્રો કરું છું તો એ કક્ષક થશે 3S કક્ષક. તો આ તો મેં હજી S અને P કક્ષકો જ બતાવી છે. આ શું છે? આપણો આખો પરમાણુ છે, પરમાણુ, બરાબર. તો અહીંયા જો હજી D કક્ષક હું લેવા જાઉં ને તો આમાં એવો ગૂંચવાડો થાય કે જે આપણે વ્યવસ્થિત રીતે જોઈ પણ ના શકીએ, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ કક્ષકોને અહીંયા જોઈએ. તો તમને ખ્યાલ આવ્યો? અહીંયા 2P કક્ષકની હું વાત કરું છું તો અહીંયા કેન્દ્ર છે, કેન્દ્રની આસપાસ 2 લોબ, આ એક લોબ થયો, બરાબર, અને આ શું થયો? બીજો લોબ. બંને લોબ ભેગા થઈને એક P કક્ષકની રચના કરશે. હવે તમને પ્રશ્ન થાય કે 1P કેમ નહીં? બરાબર, 1P કેમ નહીં? તો આપણે ખબર છે કે 1P માટે n ઇઝ ઇક્વલ ટુ 1 અને P માટે L ઇઝ ઇક્વલ ટુ પણ શું આવશે? 1, કે જે n ઇઝ ઇક્વલ ટુ L પોસિબલ, આવું પોસિબલ નથી, બરાબર. એટલા માટે 1P તો આવશે જ નહીં. તો કેન્દ્રથી તરત જ જે P કક્ષક ચાલુ થાય છે ને એ 2P કક્ષક ચાલુ થશે. તો જો આ 2P કક્ષક જે કંઈ ડોટ કર્યા છે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો વિસ્તાર છે, ને જેમ જેમ તમે દૂર જશો તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાવાળો વિસ્તાર છે એની ડેન્સિટી ડિક્રીઝ થતી જશે. ઓકે, ત્યાર પછી આપણે 1 લીધું. ઓકે, હવે જો ધીસ ઓર્બિટલ ઇઝ 2P ઓર્બિટલ, this is 3P orbital and this is 4P orbital. ઓકે, હવે તમે એક વસ્તુ જે રીતે S કક્ષકમાં આપણે જોયેલું ને કે ભાઈ 1S કક્ષક હોય, બરાબર, એની પછી શું આવશે? એક ખાલી જગ્યા કે જેને આપણે નોડ કહીએ, પાછા ઇલેક્ટ્રોન, પાછી ખાલી જગ્યા. તો એવી જ રીતે અહીંયા P કક્ષકની અંદર પણ તમને આવું જોવા મળશે, પણ આ ફિગરમાં આવું તમને કશું નહીં દેખાય, પણ એટલા માટે નોડ બતાવવા માટે જ મેં આ ફિગર લીધી છે. તો જો આ જે છે ને એ નોડ છે, બરાબર, આ પણ શું છે? નોડ છે, અને એ આપણા ઇક્વેશન માટે મેચ થતું હોવું જોઈએ. એટલે જ મેં હવે જો આ P કક્ષક માટે નોડનું સમીકરણ એવું તમને સ્પેશિયલી એવું કંઈ આપ્યું નથી, બરાબર, પણ હું તમને અહીંયા જુદી જુદી કક્ષકો જ્યારે લઈએ છીએ ને ત્યારે હું તમને નોડના સૂત્રો પણ આપતો જાઉં છું અને ફિગરથી પણ બતાવું છું, એટલે તમને ખ્યાલ આવે. ચલો, 2P કક્ષક માટે 2P કક્ષક માટે નોડની સંખ્યા કેટલી આવી? 0, કારણ કે ખબર છે કે કેન્દ્રથી તરત જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે કોઈ પર્ટિક્યુલર એક્સિસ ઉપર, એ પછી એક્સ એક્સિસ હોય, વાય હોય કે પછી ઝેડ હોય.
આ તો મેં ઝેડ એક્સિસ ઉપર આ રીતે બતાવ્યું છે, બરાબર. ખરેખર આ જે છે ને આ ઊભી જે છે એ ઝેડ એક્સિસ છે, બરાબર, ઝેડ અક્ષ. એવી જ રીતે તમે વિચારો, એવી જ રીતે વિચારો કે આડી રીતે હું આમ પણ કરી શકું ને, આમ પણ આપી શકું ને. બોલો આ કઈ એક્સિસ થાય? તો આ થાય એક્સ એક્સિસ. એવી જ રીતે હું વાય એક્સિસ પણ લઈ શકું. તો એ બધું ભેગું કરવા જઈએ તો કેવી ફિગર બને એ આપણે કલ્પના કરી શકીએ. નંબર 2 ની અંદર ચાલો હું 3p કક્ષક માટે લઉં છું. તો n-l-1 ઇઝ ઇક્વલ ટુ હિયર 3 - 1 - 1. તો 1 ને 1 2 ઇઝ ઇક્વલ ટુ થશે 1. તો 3p કક્ષક માટે નોડ કેટલો આવશે? એટલે કે ઇલેક્ટ્રોન ન મળતો હોય એવો વિસ્તાર. નોડ એટલે એક ભાગ, બરાબર, કે જ્યાં ઇલેક્ટ્રોન નથી. સો 3p કક્ષક માટે 2p અને 3p ની વચ્ચે એક નોડ તમને જોવા મળશે. એવી જ રીતે હું 4p કક્ષક માટે વાત કરું તો n-l-1 ઇઝ ઇક્વલ ટુ 4 - 1 - 1 ઇઝ ઇક્વલ ટુ 4 માંથી 2 જશે તો કેટલા આવશે? 2 મળશે. તો 4p કક્ષક માટે કેન્દ્ર અને 4p ની વચ્ચે ટોટલ નોડની સંખ્યા થઈ 1 અને આ 2. તો અહીંયા પણ એસ કક્ષકની જેમ જ આપણે નોડ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ અને ફિગરની અંદર પણ જોઈ શકીએ છીએ. તો ખૂબ જ મહત્વનું છે આ. હવે આપણે આગળ જઈએ. જો અહીંયા તમને ખબર છે કે પી કક્ષક માટે અહીંયા હું લખી શકું કે ભાઈ જગ્યા જ નથી ભાઈ. પી માટે હજુ અહીંયા મેં l ઇઝ ઇક્વલ ટુ 1 મૂક્યું, બરાબર. અહીંયા 1 મૂક્યું, અહીંયા 1 મૂક્યું. તો પી માટે l નું મૂલ્ય કેટલું હોય? તો પી માટે આપણે અહીંયા જોઈ શકીએ l નું મૂલ્ય 1. સો પી માટે l ઇઝ ઇક્વલ ટુ 1 ફિક્સ છે. This is fixed value for p orbital. ઓકે. સો મારે આ જે ઇક્વેશન છે ને એ પી કક્ષક માટે જો હું લઉં, પી કક્ષક માટે l ઇઝ ઇક્વલ ટુ 1, તેથી નોડ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું 1 લઈ લઉં, l ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તો હું શું લખી શકું? બોલો, n-2 લખી શકું, n-2. ઓકે. જો હું પી કક્ષકની જ વાત કરતો હોઉં ને તો મારે નોડ એટલે n-2 લેવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો, આ બધું એમસીક્યુ માટે કોમ્પિટિટિવમાં પૂછાય છે કે જેની વાત તમારી ટેક્સ્ટબુકમાં તો પી કક્ષક માટે n-2 કીધું છે પણ ડી કક્ષક માટે નથી કીધું. તમને ખ્યાલ આવી ગયો હવે કે ડી કક્ષક માટે l નું મૂલ્ય કેટલું હોય? 2 હોય ને. તો અહીંયા l નું મૂલ્ય 2 લખું તો ડી કક્ષક માટે નોડ એટલે n-3 એવું થાય. ખ્યાલ આવે છે? પછી જુદી જુદી કક્ષકોના મુખ્ય ક્વોન્ટમાંક ચેન્જ થશે એ મુજબ તમારું રેડિયલ નોડ અથવા તો નોડ મળી જશે. ઓકે. એસ કક્ષક માટે આપણે શું કરેલું? જો એસ કક્ષક માટે મેં સૂત્ર શું લીધું? કોઈ પણ એસ કક્ષક હોય તો n-1 જ સૂત્ર આવે. કેમ? કારણ કે એસ કક્ષક માટે l ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો એસ કક્ષક માટે નોડ ઇઝ ઇક્વલ ટુ n-1, પી માટે નોડ ઇઝ ઇક્વલ ટુ n-2, ડી માટે નોડ ઇઝ ઇક્વલ ટુ n-3. તો એફ માટે મળી જાય તમને. ખ્યાલ આવે છે? તો એવી રીતે ભલે આપણી બુકમાં એસ અને પી કક્ષક માટે જ આપ્યું હોય પણ આપણે આ ટાઈપનું જે સૂત્ર છે ને એ એફ અને ડી કક્ષકો માટે પણ ડિરાઈવ કરી શકીએ. ડી કક્ષક માટે તમને સૂત્ર આવું નથી આપ્યું પણ આપણે ડી કક્ષક માટે પણ આ જ યુઝ કરવાનું, n-l-1. તો l તો કક્ષકનું નામ પડ્યું એટલે l તો ફિક્સ જ થઈ ગયું, વેલ્યુ મૂકી દેવાની. અને હવે એ કક્ષકની આગળનો જે આ ટાઈપનો મુખ્ય ક્વોન્ટમાંક હોય એની વેલ્યુ એની જગ્યાએ મૂકીને તમે નોડનું ઇક્વેશન ડિરાઈવ કરી શકો છો, બરાબર. તો અહીંયા હવે આપણે આગળ પી કક્ષકના ઉર્જા અને કદની સરખામણી કરીએ. જો તમને આપણે આગળ એ જોઈ ગયા શરૂઆતમાં જ કે મુખ્ય ક્વોન્ટમાંક છે ને એ ઉર્જા અને કક્ષકનું કદ ઇન્ડિકેટ કરે છે, આકાર નહીં. આકાર તો પી કક્ષકની હું વાત કરું એટલે એ તો સેમ જ હોય, બરાબર. મુખ્ય ક્વોન્ટમાંક એ ઉર્જા અને કદ ઇન્ડિકેટ કરે છે. તો જો 2p કક્ષકનો આકાર બધા 2p 3p 4p 5p બધાના આકાર પી કક્ષક છે એટલે આકાર તો ડમ્બેલ આવશે જ, બરાબર. પણ બધાના કદ સમાન નથી એટલે મેં લખ્યું છે અહીંયા કે ઉર્જા અને કદ એ n ના વધવાના સાથે વધે છે. તો અહીંયા 2p 3p
બરાબર. 3p તો કદ કેવું થયું કક્ષકોનું મોટું, 4p તો કદ કેવું થયું મોટું, 5p તો એનાથી મોટું. કારણ કે મુખ્ય ક્વોન્ટમ ઇન્ક્રીઝ થાય છે તેમ એ જે કક્ષક છે ને એ ત્રિપરિમાણની અંદર વધારે કેન્દ્રથી દૂર ફેલાશે, એટલે એના કદમાં શું થશે વધારો. અને કદ વધે છે તો ઉર્જા પણ એનું શું થાય છે વધતી જશે. એટલે જેમ જેમ n વધે છે તેમ ઉર્જા અને કદ ઇન્ક્રીઝ થશે. ત્યાર પછી આપણે નોડલ પ્લેન તરફ આવીએ. આ જે ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોડલ પ્લેન. હવે જો નોડલ સમતલ, નોડ એ અલગ છે અને નોડલ સમતલ અલગ છે. આને શું કહેવાય? નોડલ સમતલ. તમે આજે હું ભણાવું છું એને જો શાંતિથી ધ્યાનથી સમજશો તો તમારું ગુજરાત બોર્ડ આવી જશે અને JEE નીટ પણ આવી જશે. તમારે ટેક્સ્ટબુકની અંદર એ બધું લખાણ લખ્યું છે એની કોઈ વાંચવાની જરૂર નહીં રહે, છતાં પણ આપણે વાંચવાનું તો ખરું જ, બરાબર? કારણ કે એમાં થોડું કન્ફ્યુઝ થાય એવું છે. હવે જો નોડલ સમતલ, ખાલી નોડ અને નોડલ સમતલ એ બંને ડિફરન્ટ વસ્તુ છે. આ જે ફિગર છે ને એની અંદર મેં તમને નોડ વાળો ભાગ બતાવ્યો છે. અને નોડલ સમતલ એટલે એવું સમતલ કે જે સમતલ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0, બરાબર? આ સમતલ પર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય? 0 હોય. આ સમતલને નોડલ સમતલ કહેવામાં આવે છે. હવે બીજું એક અહીંયા આવે છે ઇક્વેશન કે કોઈ પણ કક્ષક માટે એન્ગ્યુલર નોડ આ એન્ગ્યુલર નોડ જે છે ને એને ગુજરાતીમાં કોણીય નોડ કહેવામાં આવે. કોણીય નોડ, એન્ગ્યુલર નોડ અથવા તો કોણીય નોડ. આનું હજુ એક નામ છે જેને સમતલીય નોડ કહેવામાં આવે, બરાબર? આને હજુ પણ આપણે નોડલ સમતલ કહીએ. નોડલ સમતલ ઇઝ ઇક્વલ ટુ L થાય. શું થાય? L. અને એવું નહીં કે આ પી કક્ષક માટે જ છે, બરાબર? કોઈ પણ કક્ષક માટે મેં લખ્યું છે. શું લખ્યું છે? કોઈ પણ કક્ષક માટે એન્ગ્યુલર નોડ કે જેને ગુજરાતીમાં કોણીય નોડ કહેવાય, એનું બીજું નામ સમતલીય નોડે થાય અને નોડલ સમતલ પણ થાય. તો આનું જે સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ L. સૂત્ર તો નહીં, એટલે એક સિમ્બોલ જ કહો ને કે ભાઈ એ કોના બરાબર હોય છે? કે ભાઈ L બરાબર હોય છે. અને L શું છે? L એ આપણો ગૌણ ક્વોન્ટમ નંબર છે. ખાસ ધ્યાનમાં રાખવું. ચાલો હવે હું અહીંયા તમને એમ કહું કે 1s કક્ષક માટે નોડલ સમતલ નોડલ સમતલ L ઇઝ ઇક્વલ ટુ, હવે 1s લો કે 2s લો 3s કોઈ પણ કક્ષક લો, બરાબર? S કક્ષક માટે L નું મૂલ્ય કેટલું હોય? 0 હોય. એનો મતલબ કે નોડલ સમતલની સંખ્યા S કક્ષક માટે 0 હોય, બરાબર? ધ્યાનથી સમજજો. માની લો કે મેં એક S કક્ષક લીધી, બરાબર? આ S કક્ષક, આ S કક્ષક અને વચ્ચે કેન્દ્ર છે, બરાબર? કેન્દ્રની આસપાસનો આ ગોળાકાર વિસ્તાર જેને મેં S કક્ષક કીધી. નોડલ સમતલ એટલે શું? કે એવું સમતલ કે જેના પર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય. ચાલો હવે હું આ રીતે એક સમતલ આમાંથી પસાર કરું, બરાબર? આ એક સમતલ, આ સમતલ મેં S કક્ષકમાંથી પસાર કર્યું, તો શું આ સમતલ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે? ના. અહીંયા શું હોઈ શકે? અહીંયા ઇલેક્ટ્રોન હોઈ શકે. ખ્યાલ આવે છે? આમ તો આખા કક્ષકમાં ઇલેક્ટ્રોન મળવાની આ સંભાવના છે, બરાબર? માની લો કે તમારી પાસે લોખંડનો એક ગોળો છે, જે આપણે ગોળા ફેંક કરીએ છીએ, એ લોખંડના ગોળામાંથી એક સમતલ તમે પસાર કરો તો એ સમતલ છે ને ગોળાને કાપશે. કાપશે એટલે શું મતલબ થયો? કે ભાઈ
એ જે ગોળાનો જ એક ભાગ થઈ ગયો સમતલ, ગોળાની અંદર જે સમતલનો ભાગ આવે છે ગોળાનો જ ભાગ થઈ ગયો. તો ગોળાના અંદર જો ઇલેક્ટ્રોન હોય તો સમતલ ઉપર એ શું ઇલેક્ટ્રોન હોવાના જ, બરાબર. એટલે અહીંયા હું એમ કહું છું કે આ જે ભાગ છે આ અહીંયા ઇલેક્ટ્રોન મળી શકે, બરાબર. સમતલનો આ ભાગ, સમતલનો આ ભાગ કે જે ઇલેક્ટ્રોન મળી શકે એટલા માટે આ સમતલ જે છે ને એને નોડલ સમતલ ન કહેવાય. તેથી આ સમતલ નોડલ સમતલ ન કહેવાય, બરાબર. તો તમે કોઈ પણ એસ કક્ષક લો તો અહીંયા હું એવું લખી શકું કે કોઈ પણ એસ કક્ષક માટે નોડલ સમતલ હંમેશા 0 હોય. કારણ કે આપણને અહીંયા ઇક્વેશન જે છે એના પરથી જ ખ્યાલ આવી જાય છે L = 0 જ હોય કોઈ પણ એસ કક્ષક માટે, બરાબર. એટલે કોઈ પણ એસ કક્ષક માટે નોડલ સમતલ ના હોય. તો તમે એમ કહેશો કે આગળ તો આપણે વાત કરીને કે નોડ હોય એમ. આ નોડ હોય, નોડ હોઈ શકે, પણ હા નોડ એટલે આ કયું n-1 સૂત્ર મુજબ, બરાબર. 1s કક્ષક માટે તો નોડ પણ 0 હોય. 2s કક્ષક માટે 3s માટે તમને નોડ મળી શકે, પણ નોડલ સમતલ તો એક પણ એસ કક્ષક માટે મળી શકતું નથી. ખાસ ધ્યાનમાં રાખવું. આપણે પી વિભાગની પી કક્ષકની વાત કરીએ તો સૂત્ર ખબર છે બધાને, બરાબર. હવે જો તમે અહીંયા પી કક્ષક માટે લો, ચાલો હું 2p કક્ષક માટે લઉં. કક્ષક માટે નોડલ સમતલ L = હવે 2p લઉં, 3p લઉં, 3p એટસેટ્રા કોઈ પણ પી કક્ષક લીધી, બરાબર. મારે તો L ની જ વેલ્યુ જોઈએ, મારે n તો આમાં છે જ નહીં. તો n તો ભલે બદલાતો, એની સાથે કોઈ મતલબ નથી. પી માટે L = 1 આવે. એટલે આ ફિક્સ થઈ ગયું કે ભાઈ કોઈ પણ પી કક્ષક લીધી તો L નું મૂલ્ય 1 આવશે જ. એનો મતલબ કે નોડલ સમતલની સંખ્યા 1 હોય. તો ઇક્વેશન પરથી આપણને ખ્યાલ આવી જાય છે. આ તમારે યાદ રાખી લેવાનું, બરાબર. પણ હવે કઈ રીતે જોઈ શકાય? તો તમારી ટેક્સ્ટ બુકમાં આ ટાઈપની ફિગર આપી નથી. એ લોકોએ તો ખાલી પી કક્ષકોની આકૃતિ જ આપેલી છે. તો તમે અહીંયા સમજ પડે એ માટે મેં આ ફિગર લીધી છે. હવે જુઓ કે આ ફિગર જુઓ, 2 લોબ છે, બરાબર. એ 2 લોબની વચ્ચેથી હું એક સમતલ પસાર કરું. આ 2 લોબ જે એકબીજાને મળે છે, માની લો કે અહીંયા કેન્દ્ર છે. તો એ જે કેન્દ્ર છે એમાંથી હું એક સમતલ આખું પસાર કરું કે જે સમતલ 2 એક્સિસો ઉપર આવશે, બરાબર. 2 ડાયમેન્શનની અંદર આવશે. Z એક્સિસ ઉપર આ સમતલ નહીં આવે. આ સમતલ છે એક્સ અને વાય એક્સિસ ઉપર ફેલાયેલું હોય છે. તો આ જે સમતલ છે એના ઉપર આ કક્ષકનો કોઈ ભાગ કપાતો નથી. એટલા માટે આ સમતલ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. એન્ડ ધેરફોર ધીસ પ્લેન ઇઝ કોલ્ડ નોડલ પ્લેન. તો એવી જ રીતે તમે આ પીવાય કક્ષક જુઓ તો એ જે સમતલ છે એક્સ એક્સિસ અને ઝેડ એક્સિસ ઉપર ફેલાયેલું હોય છે. અને આ નોડલ સમતલ આપણી જે ડંબેલ આકારની પી કક્ષક છે એ જ્યાં ભેગી થાય છે ત્યાંથી પસાર થશે. એટલે એ સમતલ બંને લોબના, એટલે કે જે કક્ષક છે એના 2 લોબની અંદર એને ડિવાઈડ કરતું હોય છે. તો એવી જ રીતે અહીંયા પણ આપણે જોઈ શકીએ પીએક્સની અંદર તો પીએક્સ છે તો એ એક્સ સિવાયની વાય અને ઝેડ એક્સિસ ઉપર આ સમતલ ફેલાયેલું હોય છે. તો ત્રિપરિમાણની અંદર આપણને ફિગર જોઈ શકીએ છીએ. હવે આ સમતલ કેન્દ્રમાંથી પસાર થાય. ક્યાંથી પસાર થાય? કેન્દ્રમાંથી, બરાબર. જો આ સમતલ કેન્દ્રમાંથી પસાર થાય અને કેન્દ્રમાં ઇલેક્ટ્રોન હોતા નથી. ખ્યાલ આવે છે? સમતલ કેન્દ્રમાંથી પસાર થાય
અને કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે આ સમતલ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. તો પી કક્ષક માટે ફિક્સ જ છે. સમતલ નોડલ સમતલની સંખ્યા કેટલી આવશે? 1 આવશે. ત્યાર પછી આપણે આગળ ડી કક્ષક તરફ જઈએ. ચાલો હવે આપણે ડી કક્ષકની વાત કરીએ. તો ડી કક્ષકના આકાર ડબલ ડમ્બેલ છે. તમે ફિગરની અંદર જોઈ શકો, એક પી કક્ષક જેવો તો ડમ્બેલ શેપ છે જ, પણ બીજો પણ તમને જોવા મળશે, એન્ડ ધેરફોર ધીસ ઇઝ કોલ્ડ ડબલ ડમ્બેલ. અને સદિશ છે, ડિરેક્શન બતાવે છે, કોઈ એક્સિસ બતાવશે અથવા તો એક્સિસો વચ્ચેનું પ્લેન બતાવશે. ડી કક્ષક માટે ક્વોન્ટમ નંબરની અંદર આપણે સ્ટડી કરી ગયા સેટની અંદર કે L = 2 હોય, અને L = 2 માટે mlના મૂલ્યો 5 આવે, એટલા માટે ડી કક્ષકના 5 પ્રકાર છે. કોઈ પણ ટાઈપની ડી કક્ષક હોય તો એના 5 પ્રકાર જોવા મળશે. તો આપણે અહીંયા જોયું mlનું -2, બરાબર, ml = -2. તો અહીંયા એવું કોઈ ફિક્સ નથી કે dxy કક્ષક હોય તેના માટે ml = -2 જ હોય, dyz માટે mlનું -1 હોય. ના, એવું નથી. એ તો તમે ગમે તે એ નંબર ચેન્જ કરી શકો. આપણને તો ફક્ત mlના મૂલ્યો પરથી એટલી જ ઇન્ફોર્મેશન મળે છે કે 5 મૂલ્યો છે, તો ડી કક્ષકના પ્રકાર 5 છે. બીજું કે અહીંયા ડી કક્ષકોને પણ ડીજનરેટ કક્ષકો કહેવામાં આવે છે. અને આગળ વાત કરી ગયા મુજબ કે આ 5 ડી કક્ષકોની ઉર્જા કેવી હોય છે? સમાન હોય છે. તો અહીંયા કક્ષકોના આકાર તો આપણને ખ્યાલ આવી જાય, બરાબર. તો ડી અને હા, આકારની સાથે આપણે નોડલ સમતલ પણ સાથે સાથે સ્ટડી કરી લેવાના છે, અને નોડ પણ, રેડિયલ નોડ પણ સ્ટડી કરી લેવાનું છે. તો પહેલા તો આપણે છે ને કક્ષકનો આકાર જોઈ લઈએ. હવે જો XY હોય એનો મતલબ એવો થયો કે XY પ્લેન હોય ને, XY સમતલ, એ સમતલોની અંદર લોબ આવેલા હોય. તો તમે જુઓ અહીંયા એક્સ એક્સિસ, આ વાય અને આ ઝેડ, આ 3 એક્સિસોથી બનતા જે સમતલો છે, જો XY એટલે શું કે એક્સ અને વાય એક્સિસની વચ્ચે જે આ સમતલ છે, આ સ્પેસ છે, એની વચ્ચે લોબ આવશે. તો આ લોબ છે તમને ક્યાં જોવા મળે છે? એક્સ અને વાય એક્સિસની વચ્ચે. એવી જ રીતે આ વાય હોય તો આને હું વાય ડેશ કહું, એક્સ છે તો આ એક્સ ડેશ કહું, ઝેડ છે તો આને ઝેડ ડેશ કહું, બરાબર. તો એવી જ રીતે પાછળ એક્સ ડેશ અને વાય ડેશની વચ્ચે તમને એક બીજો લોબ જોવા મળશે. તો એ એક આખો ડમ્બેલ શેપ થયો. એવી જ રીતે હવે તમે જોઈ શકો કે જો આ વાય છે, બરાબર, અને આ એક્સ ડેશ છે. જો આ વાય અને એક્સ ડેશની વચ્ચે, મતલબ કે એક્સ વાય હોય ને કક્ષક, તો ઝેડ તો આવશે જ નહીં, ફક્ત એક્સ અને વાય જ આવશે. તો એક્સ ડેશ અને વાય એમની વચ્ચે આ એક લોબ, મતલબ કે એક્સ અને વાય એક્સિસની વચ્ચે. એવી જ રીતે આ બાજુ શું થશે? જોજો, એક્સ અને વાય ડેશ. તમને એવું લાગશે કે ઝેડ અને એક્સની વચ્ચે છે, ઝેડ ડેશ અને એક્સની વચ્ચે છે, અથવા તો ઝેડ અને એક્સ એક્સિસની વચ્ચે આ દેખાય. ના, આ ઝેડ અને એક્સની વચ્ચે નથી, આ એક્સ અને વાયની વચ્ચે જ છે. ઝેડ તો નીચેથી પસાર થઈ જશે, આ રીતે છે, બરાબર, આ રીતે છે, બરાબર. હવે એક્ઝેક્ટલી તમને એનો જે ખ્યાલ છે ને એ ક્યાં દેખાશે? એક્સ ઝેડ, યસ, ધીસ ઇઝ એક્સ. આની અંદર તમને એક્ઝેક્ટલી દેખાશે કે ભાઈ આ જે એક્સિસો છે એમાંથી એને લીધે આપણને 4 સમતલ મળશે, બરાબર. આ 1, આ 2, આ 3 અને 4. તો એ 4 જે સમતલ છે ને એની અંદર 4 લોબ ફેલાયેલા હોય છે. તો આની અંદર તમે જુઓ DXZ એટલે એક્સ અને ઝેડ, તો આ એક્સ અને આ ઝેડ. તો એક્સ અને ઝેડ થી જે તમને આ એક સમતલ, આ બીજું સમતલ, આ ત્રીજું અને આ ચોથું જોયું, આમાં પરફેક્ટ તમને લોબ જોવા મળશે. તમે એમ કહેશો કે નહીં, મને તો આ વાય ઉપર દેખાય છે, તો વાય છે ને એ આને કાપતું નથી. આ જે લોબ છે એને વાય કાપતું નથી. આના માટે તમારે થોડું ઇમેજિન કરવું પડશે. એક ત્રિપરિમાણની અંદર ઇમેજિન કરો. જો કે તમને સમજ પડે એટલા માટે જ મેં અહીંયા એક 3 ડાયમેન્શનની અંદર ફિગર લીધી છે, બરાબર. તમારી બુકમાં જે આપેલી છે એ તો એક 2 ડાયમેન્શનમાં છે. અહીંયા આપણને જે લોબ છે એ 3D ની અંદર દેખાય છે. તો જે ચોકડી પડે, હું આમ તમને સમજાવવા માંગુ છું કે એક્સ અને આ ઝેડ હોય, બરાબર. તો વાય છે ને એ તો આમ ઊભી આવશે. વાય આ સમતલમાંથી બહાર નીકળશે અને નીચેની તરફ જશે. હું આને ઉપરથી જોઉં છું. તો વાય છે ને એ ઉપર આવી જશે સીધી, અને આ રીતે બનશે, બરાબર.
આ રીતે આપણા ચારેય લોબ ફેલાયેલા છે અને વાય તો આમ ઊભી. હવે આની આ જે ડોટ છે ને એની ઉપર તમે ઊભી પેન મૂકી દો. એ પેન એ તમારું શું થઈ ગયું? વાય એક્સિસ થઈ ગયું. તો વાય એક્સિસ આ લોબને કોઈને છેદશે જ નહીં. પણ એક્સ અને ઝેડ થી બનતા જે ચાર સમતલો છે એમની વચ્ચે તમને ચારેય લોબ જોવા મળશે. તો અહીંયા કહેવાનો મતલબ એ કે એક્સ વાય ઝેડ અને એક્સ ઝેડ એ જે છે ને એ તમને સમતલોની અંદર જોવા મળશે, એટલે કે એક્સિસોની વચ્ચે જોવા મળશે. હવે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર છે એમાં આપણે એવું વિચારવાનું કે એક્સ અને વાય એક્સિસો ઉપર જ બધા લોબ જોવા મળશે. તો જો આ એક્સ એક્સિસ છે, આ વાય છે, તો આ જે છે ને એ તમને એક્સ એક્સિસ ઉપર જોવા મળશે અને બીજી જે કક્ષક છે એ તમને ક્યાં? વાય એક્સિસની ઉપર એક્ઝેક્ટ જોવા મળશે. તો અહીંયા અક્ષો ઉપર બધા લોબ, જ્યારે અહીંયા અક્ષો વચ્ચેના સમતલમાં. બરાબર. હવે લાસ્ટ છે ડીઝેડ સ્ક્વેર. એનો આકાર થોડો વિચિત્ર છે. તો એમાં શું કે ઝેડ એક્સિસ ઉપર એક આખી કક્ષક આવશે અને આ એક વલય છે, દેખાય? આ એક વલય. એ વલયની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય છે કે જે વલય એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર ફેલાયેલું હોય છે. એક આપણે માની લો કે એક પાઇપ છે, બરાબર? એક પાણી છાંટવાની પાઇપ, એને એક કટકો લીધો છે અને બે જે એના છેડા છે એને હું જોઈન્ટ કરી દઉં તો જે એક વલય બને કે જે વલયની અંદર સ્પેસ હોય છે એ સ્પેસની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના તમને જોવા મળશે. ઓકે, હવે આપણે આ સમતલની વાત કરીએ જરાક, અથવા તો આપણે પહેલા વાત કરી લઈએ આની. ચલો હવે મારે અહીંયા રેડિયલ નોડ, પહેલા આપણે રેડિયલ નોડ લઈ લઈએ અને પછી નોડલ સમતલ લઈએ. રેડિયલ નોડ ઇઝ ઇક્વલ ટુ n-l-1, પરંતુ ડી કક્ષક માટે, કોઈ પણ ડી કક્ષક હોય, ડી કક્ષક માટે l ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 2. ડી કક્ષક માટે અગેન લખી જ લેવાનું 0 1 2 s p d. ઓકે, તો ડી કક્ષક માટે l નું મૂલ્ય કેટલું થાય? 2 થશે. તો આપણે સીધું મૂકી જ દઈએ. તેથી n - 2 - 1 ઇઝ ઇક્વલ ટુ n - 3. ઓકે, 2 - 2 - 1 તો શું થશે? 3. તો આપણું જે રેડિયલ નોડનું સૂત્ર ડી કક્ષક માટે જે બન્યું છે એ આ બન્યું. ચલો હવે ક્યાંથી સ્ટાર્ટ કરી શકાય? જે આ કક્ષક છે, ચલો અહીંયા શું 1D આવે? 1D આવે ખરી? n અને l. Okay, this is 1. What is l for d orbital? You can see here 2. This is not possible. કારણ કે આ તો આવી રીતે થઈ ગયું. ચલો 2D આવે તો 2 અને 2 આ તો ઇક્વલ થઈ ગયું, નોટ પોસિબલ. ચલો 3D આવે, યસ 3, એન્ડ l નું મૂલ્ય કેટલું? 2. ઓકે, આ પોસિબલ છે. તો ડી કક્ષક છે એ એકચ્યુઅલી અહીંયાથી સ્ટાર્ટ થાય. ડી કક્ષક 3D થી સ્ટાર્ટ થાય, શરૂ થાય, બરાબર? આ જે બંને છે શક્ય નથી. હવે જો આપણું કેન્દ્ર, બરાબર? કેન્દ્રથી તરત જ જે ડી કક્ષક આવે છે એ કઈ કક્ષક હોવાની? 3D. સમજ પડી ગઈ? જો અહીંયા તમે એવું સમજી લો કે this is x-axis, this is x-axis, this one is y, this one is y-axis, અને z-axis છે ને એ હું એને ઊભી લઈ લઉં છું, બરાબર? આ જે પ્લસ છે એના ઉપર પેન મૂકી દઉં તો એ મારી પેન છે ને એ શું થઈ ગયું? z-axis. તો એકચ્યુઅલમાં મારી જે આ કક્ષક છે એ DXY છે, DXY કક્ષક.
બરાબર. શું થઈ? dxy. તો અહીંયા ફર્સ્ટ જે આવશે કેન્દ્રથી તરત જ જે ડી કક્ષક એ કઈ કક્ષક આવશે? 3D. ઓકે. એના પછી જે આવશે એ આવશે 4D કક્ષક. અને હજુ જો તમે આ રીતે કરશો, આમ જશો, તો એ જે કક્ષક આવશે તે 5D કક્ષક આવશે. બરાબર. સો dxy એવી જ રીતે તમે dyz, dxz, x2, y2 વગેરે વિશે આ ટાઈપનું વિચારી શકો. પણ એ બધામાં હવે જવાની જરૂર નથી. આપણે ખાલી નોડ જ જોવાના છે, રેડિયલ નોડ. તો હવે આપણે અહીંયા 3D કક્ષક માટે 3D કક્ષક માટે n-l-1 is equal to n-2 - 1 લખી શકીએ ને? સો હિયર n કેટલું થાય? 3. ડી કક્ષક માટે તો ફિક્સ જ છે, -2 - 1. સો ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 0. તો 3D કક્ષક માટે રેડિયલ નોડ 0, કારણ કે તમે ફિગરમાં હવે જુઓ કે 3D કક્ષક અને કેન્દ્રની વચ્ચે કોઈ સ્પેસ નથી. ઇલેક્ટ્રોન મળવાની સીધી જ સંભાવના 3D કક્ષક માટે જોવા મળે છે, એટલે કોઈ નોડ આવશે નહીં. હું સેકન્ડ લવ 4D કક્ષક માટે. નાવ યુ નો that very well. 1 આવશે. સો n-3 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? મુખ્ય ક્વોન્ટમ 4 - 3 ઇઝ ઇક્વલ ટુ 1. તો ખાલી ગેપ જે છે એ તમને બરાબર 4D અને કેન્દ્ર વચ્ચે એક નોડ વાળો ભાગ જોવા મળે. ઓકે. તો અહીંયા નોડ ભાગ કેટલો આવ્યો? 1 આવ્યો. તો આ તો આપણે નોડ ભાગની વાત કરી છે. હવે આપણે નોડલ સમતલની વાત કરવાની છે. તો એના માટે ફરી પાછી આગળની ફિગરમાં જઈએ. તો જો હું અહીંયા એમ કહું છું કે નેક્સ્ટ છે નોડલ સમતલ. કોના માટે? ડી કક્ષક માટે. is equal to L. So D કક્ષક માટે we can say this one. Okay. L is equal to 2. તો કોઈ પણ ડી કક્ષક માટે કોણીય નોડને આપણે શું કહીએ છીએ? નોડલ સમતલ is equal to 2 હોય. ફિક્સ છે? ઇટ ઇઝ ફિક્સ્ડ. હવે જોઈએ આપણે. બરાબર. આ જે છે એ નંબર 2 અને અહીંયા જે આપણે રેડિયલ નોડ લીધો છે એ નંબર 1. હવે જો નોડલ સમતલ જોવા માટે આપણે ત્રિપરિમાણની અંદર કક્ષકોને ઇમેજિન કરવી પડશે. આપણને આમાં તો ખ્યાલ નહીં આવે. એના માટે આપણે એક બીજી ફિગર લઈએ. જો આના માટે આપણે ડી કક્ષક માટે નોડલ સમતલની સંખ્યા 2 છે. ઇક્વેશન પરથી એલ પરથી આપણને ખ્યાલ આવી ગયો. બરાબર. હવે બે જે નોડલ સમતલો કઈ રીતે હોય તમે ઇમેજિન કરી શકો કે અહીંયા 3dxy માની લો કે કોઈ ડી કક્ષક લીધી છે, dxy કક્ષક છે. બરાબર. આપણે 3 સાથે કોઈ મતલબ નથી. કોઈ પણ હોય નોડલ સમતલની સંખ્યા 2 જ રહેવાની. તો xy છે ને, તમે જોઈ શકો કે આ લોબ છે એ x અને y ની વચ્ચે તમને જોવા મળશે. અહીંયા z છે ને એ આ રીતે ઊભી છે. બરાબર. અને x અને y ઉપર એક્ઝેક્ટ આપણે આ જે સમતલો મૂકવાના છે. બરાબર. જો આ સમતલ છે ને x અક્ષ ઉપર અને આ જે સમતલ છે આ એ y અક્ષ ઉપર. બરાબર. તો એક 4 ખાના જ પડી ગયા ને, કે જે એક ખાનું છે ને એ x અને y વચ્ચેનો સમતલીય ભાગ થયો. બરાબર. એની અંદર એક લોબ. એવા 4 જે ખાનાઓ પડ્યા. આ એક ખાનું, આ બીજું, બરાબર,
આ બાજુ આ ત્રીજું અને આ બાજુ ચોથું. ખ્યાલ આવે છે? હા, બરાબર. તો જે મેં શું કર્યું, એક્સ અને વાય એક્સિસ ઉપર જ બે સમતલ મૂકી દીધા અને એ સમતલથી 4 ખાનાઓ બન્યા. એ ખાનાઓની વચ્ચે કક્ષકો આવશે, બરાબર. એટલે આપણે ખબર છે કે dxy એટલે એક્સ અને વાય એક્સિસની વચ્ચે આવશે. તો આ જે સમતલ છે ને એ કેન્દ્રમાંથી પસાર થશે અને એ કોઈ લોબને કાપશે નહીં. સમતલો લોબને બંને પ્લેન્સ લોબને કાપતા નથી. એટલે આ જે સમતલો છે એને શું કહેશું આપણે? નોડલ સમતલ. લોબને નથી કાપતા એટલે એના ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. એટલા માટે બંને સમતલને નોડલ સમતલ કહેવામાં આવશે. તો એવી જ રીતે XZ માટે, YZ માટે અને dx2 y2. જો આમાં શું થશે, આમાં બંને સમતલો x અને y અક્ષની વચ્ચે હોય. આમાં x અને y એક્સિસની ઉપર હોય, જ્યારે આમાં શું થશે, x2 y2 છે એટલે x એક્સિસ અને y એક્સિસની ઉપર. ઇમેજિન કરો તો ખ્યાલ આવી જાય. કારણ કે આપણી જે કક્ષકો છે ને એ x એક્સિસ અને y એક્સિસ ઉપર ફેલાયેલી છે. તમે જોઈ શકો જો આ જે લોબ છે આ એ x એક્સિસનો ઉપર છે, આ લોબ પણ x એક્સિસ ઉપર છે. આ જે છે એ y ઉપર, આ y ઉપર, આ x ઉપર અને આ x ઉપર. એટલે તમે અક્ષો ઉપર તો સમતલને મૂકી ના શકો. અક્ષો ઉપર સમતલને મૂક્યું તો આ લોબ કપાશે, ને લોબ કપાશે તો એનો મતલબ એવો થયો કે સમતલ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આવશે. તો આપણે ક્યાં મૂકવું પડે? જે અક્ષો છે ને એની વચ્ચે જે સમતલો આવે છે એ સમતલની વચ્ચે આપણે બે સમતલો મૂકવા પડશે. એટલે એક્સિસોની વચ્ચે, બરાબર, એક્સ અને વાય અક્ષોની વચ્ચે આપણે સમતલો મૂકીશું કે જેથી આ લોબ કે જે એક્સિસો ઉપર આવેલા છે એ કપાતા નથી. હવે આનો આકાર તો વિચિત્ર છે dz2 નો, બરાબર. તો એમાં નોડલ સમતલ નો આવે, બરાબર. અહીંયા નોડલ શંકુ આવશે. આ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી આ બધું. dz2 જે છે એમાં નોડલ શંકુ અને નોડલ શંકુની સંખ્યા આવશે 2. એમાંનો આ એક શંકુ, બરાબર, આ શંકુ નંબર 1 અને આ જે છે એ બીજો શંકુ. હવે આ શંકુની સરફેસ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0. સપાટી પર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા કેન્દ્રમાંથી એક શંકુ આ રીતે આવશે, નીચે એક બીજો શંકુ આવશે અને જે આપણી કક્ષક છે ને એ કક્ષક આ શંકુને કાપતી નથી, અથવા તો આપણું જે શંકુ છે એની વચ્ચે ઉપરની કક્ષકનો લોબ રહેશે અને શંકુની નીચે એક લોબ રહેશે. એટલે આ શંકુ કક્ષકને કાપતી નથી અને બંને શંકુ જે પોઈન્ટ પર ભેગા થાય છે ત્યાં કેન્દ્ર હોય છે, બરાબર. અને વલય જે છે આ શું છે? વલય છે કે જે વલયમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય અને એ વલય શંકુની બહારની તરફ છે એટલે એ શંકુ વલયને પણ કાપતું નથી. તો આપણી પાસે બે શંકુ મળ્યા કે જેને નોડલ શંકુ કહેવામાં આવે છે. હવે રેડિયલ નોડ આપણે જોઈ ગયા, બરાબર. આ નોડલ સમતલ કે જેને શું કહેવામાં આવે છે? નોટ રેડિયલ નોડ. ધીસ ઇઝ કોલ્ડ એંગ્યુલર નોડ, કોણીય નોડ, કે જેની આગળ ઓલરેડી આપણે વાત કરી છે. જો અહીંયા ઇક્વેશન લખ્યું છે, બરાબર. કોણીય નોડ અથવા તો નોડલ સમતલ અથવા તો સમતલીય નોડ અથવા તો એંગ્યુલર નોડ. અને રેડિયલ નોડ છે એના માટે તો આપણે આગળ સ્ટડી કરી ગયા છીએ n-l-1. અને ડી કક્ષક હોય તો ફિક્સ થઈ જશે. ડી કક્ષક માટે આ ફિક્સ થઈ જશે, બરાબર, n-3. ઓકે. ત્યાર પછી આપણે કુલ નોડની વાત કરીએ. જો આગળ જઈએ, હવે લઈએ કુલ નોડ. કુલ નોડ ઇઝ ઇક્વલ ટુ રેડિયલ નોડ પ્લસ કોણીય નોડ. કોણીય નોડ એટલે એંગ્યુલર નોડ, બરાબર. નોડલ સમતલ જેને કહેવામાં આવે, ઇઝ ઇક્વલ ટુ, ચાલો રેડિયલ નોડનું સૂત્ર શું છે? n-l-1
પ્લસ કોણીય નોડ એટલે એલ, તો આ એલ એલ શું થઈ ગયું? કેન્સલ. ઇઝ ઇક્વલ ટુ n-1. તો કુલ નોડ ઇઝ ઇક્વલ ટુ શું થાય? n-1. ચલો હું તમને એમ કહું કે ભાઈ 4s કક્ષક માટે કુલ નોડ ઇઝ ઇક્વલ ટુ 3. 3D કક્ષક માટે કુલ નોડ, તો કુલ નોડ ઇઝ ઇક્વલ ટુ, તો 3 - 1, તો શું આવશે? 2. કે જેમાં એસ અને ડી કઈ પ્રકારની કક્ષક છે એનું તો કોઈ મહત્વ રહેતું જ નથી, કારણ કે કુલ નોડ જે છે એમાં ફક્ત મુખ્ય ક્વોન્ટમ આંક જ ની જરૂર પડશે. તો આપણે આ રીતે કોઈ પણ કક્ષક માટે કુલ નોડ શોધી શકીએ, બરાબર. પણ જનરલી એ લોકો કુલ નોડ નથી પૂછતા, એ લોકો પૂછે છે રેડિયલ નોડ અથવા તો કોણીય નોડ પૂછે છે, બરાબર. તો એના માટે આપણે ખાસ ધ્યાનમાં લેવાનું. એ સિવાય બાકીના જે સૂત્રો તમારા માટે કામના છે, આપણે સ્ટડી કરી ગયા કે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, બરાબર. તો કક્ષામાં કોણીય વેગમાન આપણે નિલ્સ બોરની થિયરીની અંદર સ્ટડી કરી ગયા. કેટલું હોય કોણીય વેગમાન? તો nh/2π જેટલું હોય, બરાબર. વેગમાન ઇઝ ઇક્વલ ટુ, આપણે એમ લખી શકીએ કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ, બરાબર, nh/2π. હવે આ આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, એ તમારે એડ કરવાનું રહેશે આ, બરાબર. કક્ષકીય કોણીય વેગમાન. ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં હોય ત્યારે વેગમાન એનું સૂત્ર આવશે, વેર n is equal to 1 2 3 is nothing but orbit number. ઇલેક્ટ્રોન જ્યારે કક્ષકની અંદર હોય એની વાત કરતા હોય અને કોણીય વેગમાન કે, ત્યારે એનું સૂત્ર સીધું એક્સેપ્ટ જ કરવું પડશે, કારણ કે હાયર સ્ટડીઝની અંદર આવે છે આ બધું. l × l + 1 × h/2π, બરાબર. કક્ષકીય કોણીય વેગમાન. અને સ્પિન કોણીય વેગમાન, આગળ જઈએ તો ધરાભ્રમણ એટલે સ્પિન. ઇલેક્ટ્રોન જ્યારે સ્પિન થતો હોય તે કોણીય વેગમાન. સ્પિન થતો હોય એવા ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ √ms × ms + 1 × h/2π. ms એટલે શું? સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય. ત્યાર પછી એક સૂત્ર આ લખી દેવાનું છે, હજી આવ્યું નથી કારણ કે ઇલેક્ટ્રોન રચના આવશે પછી આવશે, બરાબર. છતાં સૂત્ર લખી દો, પછી હું તમને આગળ કહીશ. સ્પિન ગુણક મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 2ms + 1, જ્યાં ms ઇઝ ઇક્વલ ટુ કુલ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય, બરાબર. કોઈ પણ કક્ષકમાં રેડિયલ નોડ એટલે n-l-1. કોઈ પણ કક્ષક માટે રેડિયલ નોડ કે જેને આગળ કીધું એ મુજબ ગોલીય નોડ, આગળ લખ્યું જ છે સૂત્ર n-l-1, પણ આ બધા સૂત્ર એક સાથે આવશે, યાદ રાખવામાં સરળતા. કોઈ પણ કક્ષક માટે સમતલીય અથવા તો કોણીય નોડ અથવા તો નોડલ સમતલ ઇઝ ઇક્વલ ટુ l. કુલ નોડ, કોઈ પણ કક્ષક માટે કુલ નોડ હમણાં કીધું એ મુજબ, તો રેડિયલ નોડ પ્લસ એન્ગ્યુલર
નોડ બરાબર ઇઝ ઇક્વલ ટુ n-1. તો આ જે સૂત્રો છે એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના બેઝડ ઉપર બહુ બધી વાર MCQ JEE નીટની અંદર પૂછાયેલા છે. તો આ સૂત્રને ધ્યાનમાં રાખી દેવા. આ સૂત્ર છે ટેક્સ્ટ બુકમાં નથી, આ પણ ટેક્સ્ટ બુકની અંદર નથી અને આ પણ ટેક્સ્ટ બુકની અંદર નથી. તો એનું તમારે ખાસ ધ્યાનમાં રાખવું.